આપણો ફટાકડાનો સ્ટોલ છે, શિવ ક્રેકર્સ કરીને. ત્યાં ફટાકડા મળે છે. ફટાકડાનો મોલ છે આખો. દુકાન તો નથી, સ્ટોલ નથી, ફટાકડાનો મોલ છે. આ બાજુથી કંઈક એન્ટ્રી છે આવી. આ પ્રિયંકા બાજુ આપણે મોલમાં હોય ને એવી આ ટોલી છે, બોક્સ છે. આમાં આપણે જો મોલમાં શોપિંગ માટે જે ટોલી આવે ને એમાં ફટાકડાની હું લેવાનું સર ફટાકડા લેવાના છે. આ ભાઈ ટોલી લઈ લીધી છે. હવે આપણે અહીંથી જોવાનું શરૂ કરવી. આપણે ફટાકડા છે, જોવો તમે, ફૂલખણી છે. અહીંથી શરૂઆત થાય છે. એ ઠેઠ જો આખું છે, આખો ફટાકડાનો મોલ હોય ને એવડી મોટી જગ્યા છે. ત્યાં ઉપરથી માંડીને ત્યાં નીચે બધું 4 સ્ટેપમાં વિભાજન કરેલું છે. એ લેવી પણ હવે અહીંયા એક વસ્તુની સિસ્ટમ છે, ગમે વસ્તુ લ્યો ને એ આખી પેકિંગમાં આવે અને 10 પીસમાં 5 પીસમાં હોય એટલે તમારે ફરજિયાત 5 પીસમાં જ લેવાની. બધી રીતના પેકિંગમાં આવી શકે. સિંગલ પીસ કે એવું કંઈ મળતું છે નહીં. હવે આપણે લઈ લઈએ પ્રિયંક પાર્ટું એક ફૂલખણીનો આખો સેટ. એ ને એક બીજી લઈ લે. બીજી આપણે આ ફૂલખણી લઈ લીધી છે. અહીંયા તમને MRP લખેલી હોય, સ્કેનર કરીને એવું બધું આખું 5નો સેટ આવે. આપણે 2 ફૂલખણી લઈ લીધી છે. પ્રિયંકભાઈ આપણે ટોલી આગળ જવા દો. હવે ઘણા બધા ફટાકડા છે. આપણે ફૂલખણી છે પ્રિયંકભાઈ જેવડી ફૂલખણી છે. આ લેવી છે તારે? પેલા તો એ ઉપાડી શકશે ને એવડી ફૂલખણી છે. જ્યાં ખૂણામાં આવડી મોટી ફૂલખણી આવે. પ્રિયંકભાઈ માટે આ કંઈક પેન્સિલ જેવું છે, એ લઈ લીધું છે. હાલ આપણે આગળ જવા દેવાય. હે હા એ લીધી જ છે. 2 ફૂલખણી લીધી ને એક ઓલી શું કહેવાય, હા આગળ પેન્સિલ તો લીધી. આ બધી પેન્સિલો છે. કેટલી વેરાયટી છે. પ્રિયંકભાઈ છે એક પછી એક બોક્સ નાખવા માંડ્યા છે. એટલું તો લઈ લીધું છે. હવે આ રીતે બધા દાયડામ જ છે. આ બધા દાયડામ છે. આ બધા જેટલા દેખાય ને એટલા બધા દાયડામ છે. કાઢવાનું બોક્સ લીધું. આ શું છે પેલું? ઓય આ શું છે? લેવાના છે? હા તો હાલો નાખી દો. બીજું હું હાલ પછી ટોલી આગળ જવા દે, સીધી ખેમા મળે. આ સ્કાય શોટ જેવું છે, ઉપર ઝાડ જેવું જ છે. ઝાડ છે ને એનું શું છે? એક તો 2 તો લીધા છે. હા હાલી લઈ લે, લેવું હોય તો. હા એક લઈ લે. હાલ જવા દે આગળ ફટાફટ. સીધે સીધો આગળ જવા દે. આ બધા દાયડામ જ છે. બધા આ રીતે શોપિંગ કરે. અહીંયા આપણે ફટાકડાની શોપિંગ કરવાની. ઝાડવા જ છે આ બધા. એ એક તતડિયા જેવું છે, એટલે ઝાડ જેવું જ થાય. એ લેવું હોય તો લઈ લે. લેવું છે? હા તો લઈ લો હાલો. આ બધા ઝાડવા બહુ લીધા. હવે આગળ જવા દે હાલ ફટાફટ. સીધો તતડિયા ની બધું છે ને ઝાડવા છે. લેવા છે હેઠે ના એ તો નાના છે. હેઠે બોક્સ છે ને એકાદું લઈ લે. હા બસ એ બોક્સ લઈ લે. આ સ્કાય શોટ નથી, ઝાડ છે. લઈ લે. મોટા મોટા ઝાડ છે. ફેન્સી દાયડમ છે. લઈ લે. આ કલર કુલી છે. આ કલર કુલી લઈ લે. આ કલર કુલી લઈ લે ને. હાલો ફટાફટ આગળ હાલ. આ કંઈક દાયડમની વસ્તુ આખી અલગ છે. 5 પીસ જ આવે ખાલી. 200-250 રૂપિયાના આવે. એમાં નાની સાઈઝ પણ છે. 130 રૂપિયાના 5 પીસ આવે. 2-3 પ્રકારના છે. પછી આ નાના છે. પ્રિયંકભાઈ આપણે લેવા મળ્યા છે એક પછી એક. આ કાંઈક આ ફેન્સી દાયડમ છે. ફેન્સી દાયડમ છે ને એ 130 રૂપિયાના 2 આવે છે ખાલી. આ ઘણી બધી વેરાયટી છે. આ સિંગલ પીસના છે. આ બધા સિંગલ પીસ છે. આખી લાઈન આ દાયડમની જ છે. જો આખી વળેલું છે ને એ બધા દાયડમની એટલી બધી છે ને વેરાયટી. આ ખાલી રેડ એન્ડ ગ્રીન 2 કલરના દાયડમ 4 પીસ આવે. 150 રૂપિયા ઉપરના છે. આ નીચે દાડો આ બધા નીચે છે એ બધા મોટા છે.
તો અનાર જેવું હતું એમાં થોડો એક્સચેન્જ કરેલો છે. આ કલરવાળા લીધા છે, કલરવાળા એક લીધા છે અને એક આ લીધા છે નાના, અને મોટા બે લીધા છે. બંને જવાનું છે આપણે આગળ. આપણે જે છેલ્લે હતા ત્યાંથી એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા. પેલું કેવા છે ફટાકડા લેવાના? કેટલાક લેવાના? આખું ખોખું ભરીને લેવાના? હે કેટલા લીધા? બધા તો અત્યારે કેટલા લીધા? એટલા ઘણા નહીં થઈ જાય તારે એકલો પણ કેટલાક ફોડી શકી પાછો કે બધા ફોડ નાખી? મોર જેવું છે, મોર આડું મૂકવાનું એવું કંઈક થાય. જો લેવું છે પેલું આ મોર લેવું છે. કેટલા? એક લેવા કે બે? એક લેવું છે તો નાખી દો હાલ. પિંક કલરનું લેવું છે તો એ લઈ લે. મોર છે ને? શું છે એ? મોર છે. આડું મૂકવાનું હોય ને બસ. એ એક લઈ લે અને બીજું બસ એ નહીં ઓલું હા હા આ લઈ લે. હા એ તતડિયા જ છે ને બે? હાલો પ્રિયંકભાઈ આટવડે બે તતડિયા લઈ લીધા છે. આ બધા તતડિયા છે. જો આ બધા તતડિયા છે. આ કિંડા જોઈ છે. કિંડો જોઈ ફટાકડામાં આવી ગયું છે હવે. આ કાંઈક કાર્ટૂન જેવા ફટાકડા છે. આ કાંઈક ઉપર સ્કાય શોટ છે. આ કાંઈક ગોલ્ડન લાયન આવા ફટાકડા છે. બટરફ્લાય છે. બટરફ્લાય ટાઈલમાં આકાશબાજી છે. આ એક છે નવું. બે તતડિયાના બોક્સ લઈ લીધા છે. ટિકટોક કરીને એક બદલાવ્યું છે આ પ્રિયંકભાઈ. અહીંયા કાંઈક આ ભમચકડી છે. પ્રિયંક ભમચકડી નથી લેવી? આ ભમચકડી છે બધી. જો ઉપર મોટી છે, વચ્ચે મીડિયમ છે ને હેઠે હાવ નાની છે. આ બટરફ્લાય છે. બટરફ્લાય લઈ લે અને એક ભમચકડી લઈ લે. હા બટરફ્લાય એ નાખી દે. એટલે આખું ખોખું તો ભર્યું છે. હવે બિલ આગળ ડીમાર્ટની જેમ આગળ બિલ આવશે આપણું. ભમચકડી ક્યાં છે? નાની નથી? મીડિયમ. આ ભમચકડી લીધી છે. પેલું ભાઈ આ લેવી છે ને કે આ લેવી છે? નાખી દીધી છે આમાં. આ કાંઈક અલગ અલગ નઈ નવા ફટાકડા છે જે આપણને ખબર નથી. એટલી બધી વેરાયટી છે. આ બધી ભમચકડી છે. આ કાંઈક ભમચકડી નવી આઈટમ છે. આ નવી ભમચકડી છે. સીટી નોંધી બે ફરે એવી ભમચકડી છે આ બધી. આ બધા ફટાકડા છે. હવે બધા અહીંથી મોટા ફટાકડા શરૂ થાય છે. એક નવી ભમચકડી છે. 4 પીસ આવે. એકની અંદરથી કાંઈક 7-8 પીસ નીકળે. આ એ ભમચકડી આપણે પહેલી વાર જોઈ. જો આ બધી ભમચકડી છે. એની પ્રાઇસ છે કાંઈક 260 રૂપિયાની. ખાલી 4 પીસ આવે ને એની અંદર 7-8 નીકળે છે. આવી ભમચકડી તો સ્કાય શોટ ઉપર જઈને ફૂટે. એ કેટલા લેવા? એક લેવો છે? નાનો લઈ દો હાલ ને. નાનો લેવો ને? આવડશે ફોડતા પાછો તને? કાંઈ નહીં હાલ આગળ લઈ લેવી. એસી આગળ કાંઈક આવે ને એટલે લઈ લેવી. આપણી મેન વસ્તુ છે. જો આ છૂટા રોકેટ આવે ને આ બધા રોકેટ છે. છૂટા રોકેટ અલગ અલગ કંપનીના છે. 10 થી 15 વેરાયટી છે. આ બધા રોકેટ જ છે. જુઓ તમે અવાજવાળા આવા બધા રોકેટ છે. તમે જોયા ન હોય એવા રોકેટ છે. એકની અંદર કાંઈક 10 પીસ આવે. આ રોકેટ જો હા અલગ છે. રોકેટ લેવાય નહીં. સુતળિયા લેવા છે. સુતળિયા આંધી તુફાન નાજી કરીને છે. આ ભાઈ ફોડીને એક તું મૂકી દે. જો ને ઉત્તમ આટું લેવા? ઉત્તમ આટું નથી લેવા. મૂકી દે તો એ આવીને લઈ જાય એના. આ બધા જો સુતળી બોમ્બ છે. બધા મોટા મોટા સુતળિયા છે. જે મેન વસ્તુ છે એ આ છે બધા. જો આ બધા સુતળી બોમ્બ છે. 6 પીસ આવે ખાલી એની અંદર. આંધી તુફાન આ વસ્તુ છે સૌથી મોટા સુતળી. જો 10 પીસ આવે. 300 રૂપિયાના આવે. ચૂસ એવું કે પ્રિયંક ભાટુ લવિંગિયા લેવાના છે પણ આખો દહનો બાંધો મળે છે. એ કાંઈક એટલા રૂપિયાનો છે. દહનો બાંધો મળે છે. સિંગલ કોથળી મળતી જ છે નહીં. આ ભાઈ 10 કોથળી ફોડી એક છે તો હવાર પડી જાય. વાત તો સહી. એટલે આપણે લેવી અમે 10 કોથળી લઈ લેવી. બીજું શું કરશું?
દવા કોથળી લઈ લેવી, પણ આપણે થોડાક મોટા લેવી. હા, લઈ લેવી છે આપણે. આ લક્ષ્મી બોમ્બ છે જો, આ બધાને આખા સેટ જ મળે જો, આખા 10 ને 15 ને 170 રૂપિયાનું છે, 270નું છે કાંક. આ બધા જો બોમ્બ જ છે, આ બધા મોટા બોમ્બ જ છે. અને આ ભાઈને લેવા નથી લેવાનું, મોટા બોમ્બ તારે નથી ફોડવાના કાંઈ. હા તો એ એક લઈ લે, ચકલી બોમ્બ નાખવા મેળો છે આગળ, બિલ થાય બહુ મોટું. વાત તો સહી આખી હેર છે જો, આખી ઉપર ફૂટે આખી ફટાકડાની. આ સિંગલ મોટી વસ્તુ હોય બધી સિંગલ મળે, પાછો આ જો આખો બાંધો છે. હવે નાની હેરુંનું ક્યાંક બોક્સ મળી જાય તો આપણે લઈ લેવી. લવિંગિયાની નાની હેર તો છે ને, બધા લવિંગિયાની હેરું છે જો. આ બધા બોમ્બ છે, લવિંગિયાની આખી હેરું છે, પણ ભાવ એટલા બધા મોટા છે ને, 700 રૂપિયાની આખો બંચ જ આવે. આ ખાલી એવડું નાનું અમથું છે તો 350 રૂપિયાનું છે. આ બધા મોટા લવિંગિયાની હેરું છે જો, આખા સેટ જ આવે જો. આખા લેવા કેમ આ ફોડી કે નહીં પાછા આપણે પ્રિયંકભાઈ. બધી આખી હેરું જ છે. હવે આપણે આના માટે કાકા હેર છે સિંગલ કાકા. હા શું છે તો કેવું આ ફૂટે કઈ રીતના? રોકેટ જેવું થાય કે તો એટલે દોરી થાય, દોરી જેવું આવે. આ કાંઈક દોરી જેવું નવું છે, આપણને ખબર નથી તો આપણે મૂકી દઈએ, આપણે નથી લેવું. આખું ખોખું ભરીને ફટાકડા લીધા તો, પણ હાજીભાઈના ફટાકડા લેવા છે. સ્કાય શોટ આ ભાઈ લઈ દઉં, સ્કાય શોટ ઘડીક તો ખાય મેં ગોતવા દે, આમાં મળવું જોઈએ ને કે કેટલા બધા ફટાકડા છે, આ જોઈને લેવું પડે. વાત તો સહી આ 750 રૂપિયાનું છે અને આ કાંઈક 900 રૂપિયાનું છે. આપણે એક લીધું છે, 2 લઈ લીધા છે. અંદર ઘણા બધા ફટાકડા થઈ ગયા છે. હવે આ લેવું ને, આ એક હાલ છે ને, મોટું લેવું છે. હા તે સારું, હાલો આપણે લઈ લેવી. આખું ખોખું ભરીને ફટાકડા લે. આ બધા સ્કાય શોટ છે, સ્કાય શોટ ઉપરવાળા. આ બધા ઉપર નીચે બધા સ્કાય શોટ છે, પણ આ પ્રિયંકભાઈને કામના નથી તો એ ભાઈને લેવા છે ફટાકડા સ્કાય શોટ. હવે આના માટે નાના બોક્સ મળતા છે અને બધા મોટા સ્કાય શોટ છે ઉપર જઈને ફૂટને જો આખી લાઈન 2000થી બધું એક પીસ સ્ટાર્ટ થાય છે. બધું આખી પેટીયું છે બધી, 40-50 નંગ એક સાથે ફૂટે છે. કહેવાય એ રીતનું છે આખું. બધા જો ટોલી લઈ લઈને બધા શોપિંગ કરે છે, ઓછામાં ઓછી 10-15 હજારની શોપિંગ કરે. આપણે બીડી બોમ્બ લેવાના હતા, પણ બીડી બોમ્બ પૂરા થઈ ગયા છે. હવે કાલે સવારે આવશે એવું કહે છે, એટલે પ્રિયંકભાઈના બીડી બોમ્બ બાકી રહ્યા, બાકી બધા ફટાકડા આપણે લેવાઈ ગયા છે. આવું છે, પહેલાં ઉપર જઈને જાય અને પછી ઉપર જઈને બોમ્બ સકડી થાય જો, એવું કાંક છે. આ 6 નંગ આવે આવા અને પ્રાઇસ આપણે 240 રૂપિયા છે. 7-10 નંગ આવે. સ્કાય શોટ છે ને, ઉપર જઈને બોમ્બ સકડી થાય. જે દેખાય છે ને એ 1800-2000નો એક નંગ છે, જે તને બિલિંગ કાઉન્ટર થાય છે. ડીમાર્ટમાં જે રીતના આપણે બિલિંગ થાય ને એ રીતના બિલિંગ કાઉન્ટર થાય. આપણું ફટાકડા બધા સ્કેન થાય છે. બહુ વધારે પીસ થઈ ગયા જો, આખું પન્નું ભરાઈ ગયું. જો અવડું મોટું આવ્યું છે આપણું બિલ, તમે જો આ બધી વસ્તુ બિલ આપણું અવડું મોટું આવ્યું છે. હવે આ પ્રિયંકભાઈ કોથળો ઉપાડીને જાય છે. તો પ્રિયંક રેડી ને, એટલે આમ જોતો એટલા ફટાકડા થઈ જાય ને. હે હવે ક્યાં જવું સીધું? આ ફટાકડા ક્યાં લઈ જવાના તારે? અરે ફટાકડા તો લઈ લીધા છે, પણ બિલ આવી ગયું છે જો, આખું અવડું મોટું બિલ છે. તમે જોઈ શકો છો, બિલ અવડું મોટું આવ્યું છે ને. પ્રિયંકભાઈ આખું ખોખું ભરી લીધું હતું, પણ હવે તો એ જાય છે. પ્રિયંકભાઈ જાય છે તો ઠેલો લઈને, ઉપાડી શકતો નથી આખું ખોખું ભરી.